હાય ફ્રેન્ડ્સ, તો ફક્ત 5 થી 10 જ મિનિટમાં બની જતો જુવારનો પુલાવ કે જે ખૂબ જ ટેસ્ટી છે અને વેટ લોસ માટે પણ હેલ્પફુલ છે તથા હેલ્ધી છે. તો ચાલો આપણે બનાવીએ જુવારનો પુલાવ. જુવારનો પુલાવ બનાવવા માટે મેં એક બાઉલમાં જુવાર લઈ લીધેલી છે. તો આપણે એને પલાળવા માટે 2 થી 3 વાર સારી રીતના પાણીથી વોશ કરી દઈશું. ત્યારબાદ તેને ઓછામાં ઓછું 8 થી 10 કલાક માટે પાણીમાં પલાળી દઈશું. તો આપણી જુવાર એકદમ સારી રીતના પલળી ગઈ છે. તો હવે આપણે એને બાફી દઈએ. જુવાર બાફવા માટે આપણે પાણીમાં તેલ, મીઠું અને હળદર એડ કરી દઈશું અને ઓછામાં ઓછી 8 થી 10 વિસલ કરી દઈશું. તો હવે જુવાર બફાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ તૈયાર કરી દઈએ. હવે આપણે વેજીટેબલ લઈ લઈએ. તો મેં લીધેલું છે કેપ્સિકમ, કોબીજ, ડુંગળી, લીલું લસણ અને સૂકું લસણ, મરચાં અને આદુની પેસ્ટ. તમે તમને ગમતા કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. મેં આ લીધેલા છે. તો હવે આપણે જોઈ શકીએ એમ આપણી જુવાર એકદમ બફાઈ ગયેલી છે. જો જુવાર તમને થોડી કાચી લાગે તો 1 થી 2 વિસલ કરી દેવી. હવે આપણે એક પેનમાં ઓઇલ અને બટર લઈ લઈશું તથા ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. ઓઇલ અને બટર ગરમ થઈ જાય એટલે હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તમાલપત્ર, તજ, લવિંગ અને મરી, થોડું જીરું, હળદર અને હિંગ એડ કરી દઈશું. હવે આપણે કરેલી આદુ, મરચાં, લસણની પેસ્ટ અને ઓનિયન એડ કરી દઈશું અને એને સારી રીતના સાતળી લઈશું. ઓનિયન લાઇટ બ્રાઉન થઈ જાય એટલે હવે આપણે એમાં કોબીજ અને કેપ્સિકમ એડ કરી દઈશું તથા સારી રીતના સાતળી લઈશું. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તથા થોડો ગરમ મસાલો એડ કરી દઈશું. હવે બધું વેજીટેબલ સારી રીતના સતળી લઈશું અને સતળાઈ જાય એટલે હવે એમાં આપણે બાફેલી જુવાર એડ કરી દઈશું. જુવાર મિક્સ કરીને આપણે એમાં કાપેલું લીલું લસણ એડ કરી દઈશું અને સારી રીતના સાતળી લઈશું. જુવાર ચડવામાં વાર લાગે એટલે જુવાર અગર તમને કાચી લાગે તો થોડું પાણી એડ કરીને ઢાંકીને સારી રીતના ચડાવી લેજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા મિત્રોને શેર કરજો. તો હવે આપણો જુવારનો પુલાવ એકદમ સરસ રીતના તૈયાર થઈ ગયેલો છે. તો હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી દઈશું. જુવારનો પુલાવ સર્વ કર્યા પછી તેમાં ઉપરથી લીંબુનો રસ, કોથમીર, દાડમના દાણા વડે ગાર્નિશ કરી દઈશું.